કર્ણાટકમાંથી એક બુદ્ધિવાન સ્ત્રી જેમનું નામ કર્ણાટકી હતું. આ કર્ણાટકી દરેક રાજ્યની અંદર ફરી અને રાજાના કચેરીમાં જઈ અને બે કોયડાના પ્રશ્ન પૂછતા પૂછતા રજવાડા ગુજરાતની અંદર આવી અને જુનાગઢની અંદર એક સમયે આવેલ અને ત્યારે જુનાગઢની અંદર રા ખવાસ નામના રાજા રાજ કરતા હતા. આ રાજાના કચેરીમાં આવી અને એમની હારે કરાર કરે છે કે મારા બે કોયડાના જવાબ જો કોઈ આપે તો હું એમને બે ઝીંડુ રતન એમને ભેટ આપીશ અને મારા કોયડાનો જવાબ જો ન આવડે તો રાજાનું પા ભાગનું રાજ મને આપવું પડે. એ કરાર કરી અને રાજાની કચેરીમાં બે પ્રશ્નો પૂછે છે. પહેલો પ્રશ્ન એમનો એ હતો કે ભાઈ ચંદ્ર ઉપર કીડિયું ક્યારે ચડી ગયું. બીજો પ્રશ્ન એને એ હતો કે ડુંગર ઉપર માછલા ક્યારે ચડી ગયા હતા. આ માછલા જે છે એ ડુંગર ઉપર ક્યારે ચડી ગયેલા હતા. આ પહેલા પ્રશ્ન અને બીજા પ્રશ્ન આ રાજાની કચેરી ભરાયેલ હતી ત્યારે બે કર્યા. એમાંથી કોઈ પણ વ્યક્તિ એમનો જવાબ આપી શક્યા નહીં. ત્યારે રાજાએ તેમના દિવાનને ભારપૂર્વક કહેવામાં આવ્યું કે દિવાન આ તમારે આ પ્રશ્નોના જવાબ તમારે આપવા પડશે. તે દિવાનને પણ એ પ્રશ્નો આવડતા નહોતા એટલે એમણે 2 દિવસની મુદત માંગી અને કચેરીનું વિસર્જન થતાં એ ઘેરે આવી અને સીધા અગાસી ઉપર એના માળીઓ ચડી અને ઉપર સૂઈ ગયા. ત્યારે એમની ઘરવાળીએ એમને કીધું કે આજે તમે કંઈક મૂંઝાયેલા લાગો છો, શું તમને તકલીફ છે તે વાત કરો. ત્યારે દીવાને એની ઘરવાળીને વાત કરે છે કે આજની તારીખમાં રા ખવાસની કચેરીની અંદર કર્ણાટકમાંથી એક કર્ણાટકી આવી છે. એમને 2 પ્રશ્નો પૂછ્યા છે. આ પ્રશ્નોના પ્રત્યુત્તર આપવાનું રાજાએ મને કીધું છે. એ પ્રશ્નોના જવાબ મને નથી આવડતા. ત્યારે એની ઘરવાળી એમને કહે છે કે એમાં તમે શું મૂંઝાઈ ગયા. તમે મુદત માંગી હોય તો કચ્છની અંદર આણંદ અને પરમાનંદ નામના આપણા 2 ભાણેજુ છે એમને તમને તેડાવો એટલે એ એના જવાબ આપી દેશે. એ વખતમાં જે દિવાન હતા એમના ભાણેજોને તેડીને આવે છે. કર્ણાટકીએ જે સભાની અંદર પ્રશ્ન રજૂ કર્યો એટલે એમને કહેવામાં આવ્યું કે બોલો બેન કર્ણાટકી, તમે તમારો પ્રશ્ન રજૂ કરો, એમના જવાબ અમે આપવા તત્પર છીએ. ત્યારે કર્ણાટકીએ પહેલો પ્રશ્ન કીધો કે આ ચંદ્ર ઉપર કીડિયું ક્યારે ચડી ગયું હતું. ત્યારે આણંદના ભાઈ પરમાનંદ જે હતા એમને નાનો ભાઈ હતા એટલે એમને એવું કીધું કે ભાઈ એ પ્રશ્નનો જવાબ હું આપીશ, તમારે આપવાનો નથી. ત્યારે એ જવાબ કેવો આપે છે કે ભાઈ દેવો અને દાનવોનો મળીને જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે 14 રત્નો એમાંથી નીકળ્યા હતા. એ પૈકીનું એક રતન હળાહળ ઝેર હતું. આ ઝેર દેવો કે દાનવો કોઈ સ્વીકારવા માંગતા નહોતા અને એ ઝેર જો ધરતી ઉપર નાખે તો ધરતી રસાતાર જાય. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ મળી અને એવો નિર્ણય કરવામાં આવ્યો કે આ મહાદેવ જે છે એમને આ ઝેર આપો. ત્યારે મહાદેવ એ ઝેરનો ઘૂંટડો ભરી અને કંઠની અંદર રાખી દીધું જેથી કરીને એમને મૂર્છા આવતા તે ધરતી ઉપર પડી જાય છે. ધરતી ઉપર પડે ત્યારે 3.5 દિવસ એ ધરતી ઉપર પડ્યા રહ્યા હતા. ત્યારે એના ઉપર કીડિયું ચડી હતી અને મહાદેવના લલાટમાં જે ચંદ્રમાં હતો ત્યારે આ કીડિયું ચંદ્ર ઉપર ચડી હતી. બરાબર. અને જ્યારે મહાદેવે આ ઝેરનું ગળામાં રાખ્યું ત્યારથી એ નીલકંઠ મહાદેવ કહેવામાં આવ્યા. એક પ્રશ્નનો જવાબ સાંભળી અને કર્ણાટકી થોડીક ઢીલી પડે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન રજૂ કરે છે. બીજા પ્રશ્નની અંદર એની કીધું કે ભાઈ આ ડુંગર ઉપર માછલા ક્યારે ચડી ગયા હતા. એટલે આનંદે કીધું કે હવે ભાઈ એ જવાબ હું આપીશ. એનો મોટા ભાઈ જવાબ આપે છે કે રામ રાવણનું જે દી યુદ્ધ થયું ત્યારે મેઘ
મેઘનાદે જ્યારે લક્ષ્મણને બાણ માર્યું, આ બાણ મારતા લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા, ત્યારે સંજીવની લેવાનું બીડું હનુમાન જતી લે છે અને હનુમાન જતી જ્યાં સંજીવની લેવા જાય છે ત્યાં એની નિશાની એનો જે વૈદ હતો એની આપી હતી કે જે ઝાડની અંદર દીવા બળતા હોય એને સંજીવની કહેવાય, એવી સંજીવની તમે લઈને આવજો. દરેક ઝાડની અંદર દીવા બળતા હતા, જેથી કરીને મહાવીર મહાબલી હનુમાનજીએ આખો ડુંગર ઉપાડી અને હાલતા થાય છે. જ્યારે એમને સંશય થયો કે ભાઈ આ સંજીવની પાકી છે અને હાચી અને ખોટી કઈ છે, એ હાલને આ ડુંગરને દરિયામાં બોરું, ત્યારે એની એ ડુંગર દરિયાની અંદર બોર્યો ત્યારે માછલા ડુંગર ઉપર ચડી ગયા હતા. જેથી કરીને આ કર્ણાટકીએ એમનો હાર સ્વીકાર કરી અને જુનાગઢના રાજા ખવાસને 2 ઝીંડુ રતન આપી અને પછી ત્યાંથી વિદાય લે છે. બોલો સતગુરુ સાહેબની જય, સનાતન ધર્મની જય, ગિરનારી મહારાજની જય.